ભાવનગર શહેરમાં રહેતા મહિલા અલગ અલગ પ્રકારના સાબુ તૈયાર કરી આત્મનિર્ભર બન્યા। હાલના સમયમાં જોઈએ તો અનેક મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી પરિવારજનોને મદદરૂપ બની રહ્યા છે। જેમાં કેટલાક મહિલાઓ ઉચ્ચ અભ્યાસ મેળવી સરકારી કે પ્રાઇવેટ નોકરી કરતા હોય છે, તો કેટલાક મહિલાઓ પોતાનો ઘર બેઠો વ્યવસાય શરૂ કરી તેના થકી સારી એવી આવક મેળવી આત્મનિર્ભર બન્યા છે અને પરિવારજનોને મદદરૂપ પણ થઈ રહ્યા છે। મારું નામ મનીષાબેન નિલેશભાઈ કોતર, આહિર સેવી મેં ભાવનગર જિલ્લામાં રહું છું અને સાબુ બનાવવાનું બધું ઘરેથી જ યુઝ કરીને વાપરવી સેવી। એમાં એલોવેરા, નીમ, તુલસીનો છે, પછી મૈસૂર દાળ છે, બટેટા અને ચોખાનો છે અને ઓલા કેસર છે, કેસુડાનો અને બટેટાનો। ભાવ કેટલા કેટલા ભાવ 100 ગ્રામના સાબુ બધા બનાવેલા છે, મોટા છે એના 40 રૂપિયા છે, એક સાબુના 10 સાબુ લ્યો તો 35 રૂપિયા છે અને સેમ્પલ 10 વાળા બનાવેલા છે। યુઝ કરીને પછી કોઈ કઈ ગમે એ લઈ જાય। હા, ક્યાં ક્યાં સુધી વેચાણ કરો છો અને કેવી રીતે તૈયાર કરો છો? અમે ઘરે બધું મટીરિયલ લાવીને ઘરે બનાવી છે, ઘરની જ બધી વસ્તુ યુઝ કરેલી છે। એમાં વેચાણ કઈ કઈ જગ્યાએ મહિને કેટલું વેચાણ થાય છે? મહિનો તો હજી નથી થયો, 10-12 દિવસ જ થયા છે। રોજનું 8,000, 7,000, 10,000, 5,000 નું કામ થઈ જાય છે, આમાં વેચાણ થાય છે। હાલ જોઈએ તો અનેક મહિલાઓ ઘરેથી અલગ અલગ પ્રકારના સાબુઓ, જેમાં કોઈ પણ પ્રકારના હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો તે પ્રકારના સાબુઓ તૈયાર કરી તેનું વેચાણ કરવા લાગ્યા છે। આ ઉપરાંત કેટલાક મહિલાઓ હેન્ડીક્રાફ્ટની અલગ અલગ વસ્તુઓ તેમજ સુશોભનને લગતી અલગ અલગ વસ્તુઓ, મુખવાસ, અથાણું જેવી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી પોતાનો વ્યવસાય શરૂ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। ભાવનગર શહેરમાં રહેતા મનીષાબેન નામના મહિલા જે અગાઉ ઘરકામ જ કરતા હતા, પરંતુ અન્ય મહિલાઓ જે આ પ્રકારનો પોતાનો નાનો મોટો વ્યવસાય કરી રહ્યા છે તેઓ પાસેથી પ્રેરણા મેળવીને મનીષાબેને પણ પોતાનો એક નાનો વ્યવસાય શરૂ કર્યો છે। હાલ મનીષાબેન અલગ અલગ પ્રકારના સાબુઓ તૈયાર કરી રહ્યા છે, જેમાં કોઈ પણ પ્રકારના હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો। આ સાબુનું વેચાણ તેઓ જુદા જુદા સ્થળે કરી રહ્યા છે। આ ઉપરાંત દુકાનોમાં પણ તેનું વેચાણ કરી રહ્યા છે। હાલ શરૂઆત કરવામાં આવી છે તે સમયે પણ પોતે 5 થી 6,000 રૂપિયા સુધીનું વેચાણ કરી રહ્યા છે, પરંતુ મહિલા જણાવી રહ્યા છે કે આ સાબુની ખરીદીમાં લોકોને ખૂબ સારો ફાયદો થઈ રહ્યો છે, જેથી આગામી દિવસોમાં મારે એક મહિનામાં 15,000 રૂપિયા કરતાં પણ વધુનું વેચાણ થઈ જશે। હાલ આ મહિલા ઘરકામ તો કરી જ રહ્યા છે, તેની સાથે સાથે એક પોતાનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બન્યા છે અને પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ પણ થઈ રહ્યા છે।